નમસ્કાર મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. કયો દેશ 2025 BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ભારત. ભારત દેશ 2025 BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરશે. જોઈએ નેક્સ્ટ. 8 ટ્રિલિયન રૂપિયાને વટાવીને બજાર મૂડી દ્વારા કઈ કંપની ભારતની ટોચની 5 કંપનીઓમાં સામેલ થઈ છે? 8 ટ્રિલિયન રૂપિયાને વટાવીને બજાર મૂડી દ્વારા કઈ કંપની ભારતની ટોચની 5 કંપનીઓમાં સામેલ થઈ છે? વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન સી, ICICI બેંક. કઈ? ICICI બેંક. જોઈએ નેક્સ્ટ. સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યારથી થઈ? તો સર્વોચ્ચ અદાલતની શરૂઆત ઓપ્શન સી 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ. સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યાંથી થઈ? તો 28 જાન્યુઆરી 1950થી થઈ. જોઈએ નેક્સ્ટ. વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો, વાણી સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19માં આપેલો છે. વાણી સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19માં આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા ટોપ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી દરરોજ તમને આવા મોસ્ટ આઈએમપી ટોપ 10 પ્રશ્નો હું આપી શકું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યના બંધારણીય વડા ઓપ્શન બી આપણો સાચો રહેશે, રાજ્યપાલ છે. રાજ્યના બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આપશે ઓપ્શન સી, બી, 6 અઠવાડિયામાં. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? તો જવાબ છે 6 અઠવાડિયામાં. જોઈએ નેક્સ્ટ. કેન્દ્રીય ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર સહિત કેટલા કમિશનર હોય છે? તો કેન્દ્રીય ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર સહિત કેટલા કમિશનર હોય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 3. કેટલા? 3. જોઈએ નેક્સ્ટ. લોકલેખા સમિતિમાં કેટલા સભ્યો લોકસભાના હોય છે? તો લોકલેખા સમિતિમાં 15 સભ્યો લોકસભાના હોય છે. કેટલા સભ્યો? 15 સભ્યો લોકસભાના હોય છે. જોઈએ નેક્સ્ટ. વડાપ્રધાનની નિમણૂક ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ મુજબ થાય છે? તો વડાપ્રધાનની નિમણૂક અનુચ્છેદ 75. વડાપ્રધાનની નિમણૂક અનુચ્છેદ 75. જોઈએ નેક્સ્ટ. લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? તો લોકસભાના અધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. ઓપ્શન સી આપણો સાચો રહેશે. લોકસભાના અધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.